તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો, આગામી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ સાથે હવે પછી માવઠાનું સંકટ વધવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર, દક્ષિણીય ભારતના વિસ્તારથી લઈને હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બનતી નવી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ મજબૂત સિસ્ટમો મોટો વળાંક લઈને અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધવાને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટો પલટાવ જોવા મળી શકે છે। સાથે સાથે ઓમાનનો તટીય ક્ષેત્ર, યુનાઇટેડ અરબ અને અમીરાતના ક્ષેત્રથી લઈને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારમાં સક્રિય બનતા હવાના હળવા દબાણ અને લો પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી પણ ભેજયુક્ત પવનો મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતા જોવા મળી રહ્યા છે। આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજે સાંજ સુધીની અંદર વાતાવરણમાં મોટા પલટાવ સાથે અરબી સમુદ્રના તીવ્ર દબાણને જોતા ગુજરાતના વિસ્તારમાં અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, જો આપણે વિસ્તારોની વાત કરીએ તો તમે જોઈ શકો છો, દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર હલચલો જોવા મળવાની છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત પટ્ટો ઘેરાઈને સતત જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ભારે જોર અને અસર ગુજરાતમાં દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેમાં હવે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છ ઉપર અતિ ભયંકર સંકટ વધતું જોવા મળવાનું છે। ખાસ કરીને તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી હલચલને લઈને અત્યારે દેશના અનેક રાજ્યો ઉપર વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, દક્ષિણ ભારતની અંદર હૈદરાબાદ, બેંગલવીના તટીય વિસ્તારોની અંદર બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું ભૂક્કાને ચોતરા કાઢતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અલ્હાબાદનો વિસ્તાર, ગ્વાલિયરના ક્ષેત્રમાં, નવી દિલ્હીના ક્ષેત્રથી લાહોરના વિસ્તારની અંદર, અત્યારે જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમ અને સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં દબાણ વધતું જોવા મળી રહ્યું છે। રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રમાં યુસીએ સિસ્ટમના તીવ્ર ઘેરાવા સક્રિય બનીને અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરીથી એકવાર મોટો પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે આ વર્ષનું ગુજરાતમાં 2026નું ચોમાસું કેવું રહેશે, હવે પછી કેવા પલટાવ આવતા જોવા મળશે અને હવામાન ખાતા દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત આપણે અત્યારે મેળવવાના છીએ। તો ખાસ તમે અત્યારે દર્શક મિત્રો જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર, દક્ષિણીય ભારતના વિસ્તારમાં હાઈ પ્રેશર અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશરથી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને ધીમે ધીમે મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। ઉત્તરીય ભારતની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી હવે ખાસ કરીને હિમાલયના વિસ્તારની અંદર પણ ભયંકર બરફ વર્ષાની સાથે કરાવો પડતા જોવા મળી રહ્યા છે। દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર કરાવો સાથે અત્યારે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમ હવે મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 3 થી 5 દિવસની અંદર ફરી એકવાર પલટાવ સાથે વરસાદનું જોર ગુજરાતમાં દર્શાવતી જોવા મળવાની છે। આમ વધી રહેલી સિસ્ટમની અસરને લઈને વાદળ છવાયું વાતાવરણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં રહેવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। તો આ બધાની વચ્ચે
હવે પછી ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા વિસ્તારો અને કયા પંથકની અંદર ફરીથી વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને વિગત મેળવીએ તો તમે દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, સોનગઢના તટીય ક્ષેત્રથી હવે પછી ગઢડાના વિસ્તાર ઉપર ફરીથી ઘોર અંધારપટ વાળા વાદળોની સાથે હળવું માવઠાનું જોર જોવા મળી શકે છે. બોટાદનો ક્ષેત્ર, બરવાળાના વિસ્તારમાં, જસદણથી બાબરાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની વાત કરીએ તો ખડસલિયાના ક્ષેત્રથી તળાજાના વિસ્તારની અંદર, મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી હવે પછી રાજુલાના વિસ્તારની અંદર દરિયો બેકાબુ બનીને તોફાન વધતું હોય તેમ દરિયામાં ભયંકર હલચલો વધી રહી છે. પાલીતાણા, કુંડલાના ક્ષેત્રથી અમરેલી, બગસરા, ધારી, વિસાવદર ને તુલસીશ્યામના વિસ્તારની અંદર પણ મેઘરાજાનું આગામી 3 કલાકની અંદર જોર વધવાની આગાહી કરવામાં આવી છે. અમરેલીના અનેક વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. વરસાદી સિસ્ટમની સ્ટ્રફલાઇન સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી હોવાને લઈને ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારમાં, ઉનાના વિસ્તારથી તુલસીશ્યામ, કોડીનારના ક્ષેત્રથી વેરાવળના વિસ્તારની અંદર હવે પછી ઘોર અંધારપટવાળા વાદળોના ભયંકર ઝુંડ જોવા મળવાના છે. વેરાવળના ક્ષેત્રથી લઈને હવે પછી કેશોદ, માંગરોળના ક્ષેત્રથી કડાચના વિસ્તારમાં, વિસાવદરના ક્ષેત્રથી બગસરા અને ધારીના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ જોવા મળી શકે છે. જૂનાગઢ, જેતપુર, ઉપલેટા, કુતિયાણા અને પોરબંદરના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટાવ આવતો હોય તેમ વાદળોના તોફાની ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રની અંદર લાલપુર, કાલાવડના ક્ષેત્રમાં, ગોંડલના ક્ષેત્રથી હવે પછી ખંભાળિયાનો વિસ્તાર, ભાનવડના અનેક ક્ષેત્રથી ચીખલી, ભાટિયાના ક્ષેત્રથી દરિયાઈ કાંઠાની અંદર ઓખા બંદરની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ઓમાનના ક્ષેત્રમાંથી આગળ વધતા આ તોફાની પવનો ગુજરાતમાં ત્રાટકવાને લઈને અત્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવરની સાથે ગુજરાતમાં માવઠાનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. રાજકોટ, ચોટીલા, થાણ, વાંકાનેર, સાવડી, ધ્રોલ ને જામનગર આમ ઉત્તરીય સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મોટો પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે. આમ ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું દબાણ વધવાની તાજી નવી આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે તમે લાઈવ અત્યારે નકશાની અંદર જોઈ શકો છો કે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના આ ભેજયુક્ત પવનો ટકરાઈને તીવ્ર દબાણ દર્શાવતા હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભેજના પ્રમાણમાં મોટો વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ સિસ્ટમનું અસર વધી રહ્યું છે તેમ તેમ હવે પછી સાપુતારા, આહવાના ક્ષેત્રથી વનસાડા, બિલીમોરાના વિસ્તારથી વલસાડના ક્ષેત્રની અંદર, નવસારીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી આગામી કલાકમાં વ્યારા, બારડોલી અને સુરતના સંપૂર્ણ વિસ્તારમાં ફરી એકવાર આંધી તૂફાન જેવો માહોલ જોવા મળવાનો છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારની અંદર પણ કાળા વાદળોના ઝુંડ મંડરાઈ રહ્યા છે. ભરૂચનો ક્ષેત્ર, દહેજનો વિસ્તાર, સિનોરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને જાંબુસર અને કરજણના ક્ષેત્રથી અત્યારે ડભોઈના વિસ્તારની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી 3 થી 6 કલાકની અંદર મોટા પલટાવ સાથે પવનની તીવ્રતાની સાથે વરસાદીય ઝાપટાઓ પડવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેની ખાસ અસરોને લઈને ઇન્દોરનો ક્ષેત્ર, આગ્રાના વિસ્તારોની અંદર અત્યારે વાદળોના ઝુંડ ધીમે ધીમે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતા હોય તેમ હવે પછીની કલાકોમાં અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી દાહોદના વિસ્તારમાં, બોડેલીના ક્ષેત્રથી વડોદરા, ખંભાતના વિસ્તારથી નડિયાદ અને ધોળકાના સંપૂર્ણ વિસ્તારમાં પલટાવ આવતો હોય તેમ હવે મહીસાગર, ખેડાના ક્ષેત્રથી છોટાઉદેપુરના વિસ્તારોની અંદર બદલાવ આવવાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું પોતાનું તીવ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો ગ્વાલિયરનો ક્ષેત્ર, નવી દિલ્હી, રાજસ્થાનના વિસ્તારમાંથી પણ તોફાની પવનો આવી રીતના વળાંક લઈને ફરી એકવાર કરાચીના ક્ષેત્રની અંદર, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર રાધનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરનો વિસ્તાર તો મહેસાણાના ક્ષેત્રમાં, પાલનપુરના ક્ષેત્રથી થરાદના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારની અંદર
સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને એક મજબૂત ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે. આમ અત્યારે બનાસકાંઠાનું ક્ષેત્ર સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ વચ્ચે હવે પછી તોફાન સક્રિય બનવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર મેઘરાજાની તોફાની અસર થયા બાદ ફરી એકવાર હવાના હળવા દબાણને લઈને અત્યારે જોર વધી રહ્યું છે. જેમાં વિસ્તારોની વાત કરીએ તો રાપરનો ક્ષેત્ર, ગાંધીધામનો વિસ્તાર, માંડવીના ક્ષેત્રથી બાળેલી, ખાવડ પંથકથી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. હાલ તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી પૂર્વ ભારત અને દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ નવી સિસ્ટમની તીવ્ર અસરને લઈને હવે પછી ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠાના નવા રાઉન્ડો જોવા મળવાના છે અને ગુજરાત રાજ્યની અંદર આ વર્ષના એટલે કે 2026ના ચોમાસાને લઈને પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચોમાસું સામાન્ય અને નબળું રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, જેને લઈને ચિંતાજનક અને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. હાલ દેશના અનેક વિસ્તારમાં મોટા પલટાવો આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અંબાલાલ પટેલ અને હવામાન એજન્સી સ્કાયમેટનો ચોમાસાને લઈને ચિંતાજનક વર્તારો જાહેર કરવામાં આવ્યો છે. જૂન મહિનાની અંદર પધરામણી પછી પણ જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધી ચોમાસું ખેંચાવાની ભીતિઓ સતાવી રહી છે. આ વર્ષે ચોમાસાનો સરેરાશ વરસાદ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વરસાદી માહોલ પૂર્ણ થયા બાદ વાતાવરણની અંદર ફરીથી પલટાવ આવતો જોવા મળવાનો છે. ગુજરાતની અંદર હાલ કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણની અંદર પલટાવો આવી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે હવે બીજી તરફ આ વર્ષ એટલે કે 2026ના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ તાજીને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાની આગાહી તરફ માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હાલ ગરમી અને વાતાવરણની અંદર પલટાવ, આમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તેવાની અંદર હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા આ વર્ષના ચોમાસાને લઈને મોટી નવીને તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દરિયાની અંદર તોફાની સિસ્ટમોને લઈને અત્યારે ભયંકર હલચલો વધી રહી છે. આવનારી 48 કલાકની અંદર મોટી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી સક્રિય બનેલા વાદળોના ઝુંડ ગુજરાતની અંદર આગામી 2 દિવસની અંદર વરસાદી માહોલ લાવી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે કરાવો પડવાની પણ તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત ઉપર અલગ અલગ 3 સિસ્ટમ સક્રિય થવાને લઈને તોફાન વધી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જેમાં ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતી 2 નવી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો વધી રહી છે. એક સાથે સક્રિય થયેલી આ સિસ્ટમના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, જામનગર જેવા જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની ભીતિઓ સતાવી રહી છે. પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની માછીમારોને લઈને અને માછીમારોને દરિયો ન ખેડવા જવાને લઈને મોટી સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. આ વર્ષના ચોમાસાના અંદાજની વાત કરીએ તો ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે દેશની અંદર સરેરાશ વરસાદ કરતાં સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળવાનો છે. એટલે કે આ વર્ષે 94% સુધીના વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જૂન મહિનાની અંદર શરૂઆતની અંદર સારો વરસાદ રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની અંદર અલ નિનોની અસરના કારણે વાદળોનું પ્રમાણ ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વરસાદ ખેંચાતો જોવા મળવાનો છે. આમ રાજ્યની અંદર આ વર્ષનું ચોમાસું નબળું રહેવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે.